આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના 7મા તબક્કા માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું છે કે 4 જૂને સવારે સમગ્ર રાજ્યમાં 26 કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું અને હવાના તીવ્ર દબાણ સ્વરૂપે ફેરવાયેલું રેમલ ઈશાન બાંગ્લાદેશ અને મેઘાલય સુધી પહોંચ્યું. ચક્રવાતને પગલે બાંગ્લાદેશમાં જાનમાલને ભારે નુકસાન થયું, 13ના મૃત્યુ. દિલ્હીની અદાલતે કથિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી સાંભળવાનો ઇનકાર કર્યો અને પાપુઆ ન્યૂ ગિનીમાં વિનાશક ભૂસ્ખલનને પગલે 2000થી વધુના મૃત્યુ, ભારતે $10 લાખની સહાય જાહેર કરી. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના 7મા અને અંતિમ તબક્કા માટે પ્રચાર અભિયાનને ગણતરીના દિવસો બાકી છે. વિવિધ પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. 1 જૂનથી રોજ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો માટે મતદાન થશે. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના બારસાત અને બસીરહાટમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. શ્રી મોદીએ દાવો કર્યો કે તેમના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર શૂન્ય હતો. તેમણે વિપક્ષના ગઠબંધનની નીતિ સામે પ્રહાર કર્યા હતા. મોડી સાંજે તેમણે જાદવપુરમાં પ્રચાર તેમજ કોલકાતામાં રોડ શો કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ઓડિશાના જગતસિંહપુરમાં ચૂંટણી સભાને સંબોધતા બીજુ જનતા દળ અને મુખ્યમંત્રી નવીન પટનાયકની નીતિની ટીકા કરી હતી. ઉત્તર પ્રદેશમાં અંતિમ તબક્કા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં પ્રયાસ કર્યો હતો. અભિનેતા રવિ કિશન અહીં ભાજપના ઉમેદવાર છે. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ બાંસગાંવમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તો સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કુશીનગરમાં ચૂંટણી સભા સંબોધી હતી. ભાજપ બંધારણને બદલી નાખવાનો ઈરાદો ધરાવતી હોવાનો આરોપ તેમણે મૂક્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે કરકટ મત વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી હતી. જેડીયુ અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નાલંદામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમણે આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ અને પરિવારવાદ આધારિત રાજકારણ પર નિશાન સાધ્યું હતું. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદે પટનામાં પત્રકારોને સંબોધતા આ લોકસભા ચૂંટણીને બંધારણ અને અનામતને બચાવવાના જંગ તરીકે લેખાવી. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું છે કે 4 જૂને સવારે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરાશે. લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓની મતગણતરી સંદર્ભે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી સમીક્ષા બેઠકમાં સુશ્રી ભારતીએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર મતગણતરી કામગીરી માટે 56 મતગણતરી નિરીક્ષકો, 30 ચૂંટણી અધિકારી અને 180 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. શ્રીમતી પી ભારતીએ જણાવ્યું કે મતગણતરીના દરેક ટેબલ પર એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર અને એક કાઉન્ટિંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે. મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરીક્ષકો, ફરજ પરના કર્મચારીઓ, અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. તમામ મતગણતરી કેન્દ્ર પર 30 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. દરેક મતગણતરી કેન્દ્રમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાએ પત્રકારોને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયમાં મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવશે. આ ઉપરાંત મતગણતરીના દિવસે result.eci.gov.in પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું અને હવાના તીવ્ર દબાણ સ્વરૂપે ફેરવાયેલું રેમલ 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને ઈશાન બાંગ્લાદેશ અને મેઘાલય સુધી પહોંચ્યું છે. સવારના 10 વાગ્યાના અહેવાલ મુજબ રેમલ અગરતલાથી વાયવ્ય દિશાએ 150 કિલોમીટર અંતરે, સિલચરથી વાયવ્ય દિશાએ 110 કિલોમીટર અંતરે, જ્યારે શિલોંગથી દક્ષિણ દિશાએ 50 કિલોમીટર અંતરે પહોંચ્યું છે. હજુ વાયવ્ય દિશાએ આગળ વધીને હવાના હળવા દબાણ સ્વરૂપમાં ફેરવાય તેવી શક્યતા છે. દરમિયાન કેરળના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ બનેલી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ટૂંક સમયમાં કેરળમાં નૈઋત્ય ચોમાસું બેસે તે માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થઈ છે અને કેરળના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. કેરળ અને દક્ષિણ તમિળનાડુના દરિયાકિનારાના વિસ્તારોમાં ઊંચા ઉછળતા મોજાને કારણે સંબંધિત વિસ્તારના લોકોને અને માછીમારોને તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગે કોટ્ટાયમ, અર્નાકુલમ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. કેટલાક જિલ્લાઓમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોને હાલાકી પડી હતી. સ્થિતિને જોતા પર્વતીય વિસ્તારો સહિતના પ્રવાસન સ્થળોએ માનવીય પ્રવૃત્તિઓ પર રોક લગાવાઈ છે.
હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં આગામી કેટલાક દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ અને પૂર્વ કામેંગ તેમજ ચાંગલાંગ જિલ્લાઓ માટે રેડ એલર્ટ, જ્યારે 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ભેખડો ધસી પડવાના સંભવિત વિસ્તારો તેમજ ભયજનક માળખાઓથી દૂર રહેવાની સૂચના લોકોને આપી છે. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ સોશિયલ મીડિયા ઉપર રાજ્યના નાગરિકોને સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિમાં યોગ્ય તકેદારી રાખવાનો અનુરોધ કર્યો છે. આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. રેમલ ચક્રવાતને કારણે પડેલા વરસાદ બાદ મિઝોરમની રાજધાની આઇઝોલના બાહ્ય વિસ્તારમાં ભૂસ્ખલન થતાં 12 લોકોના મૃત્યુ થયા છે. મિઝોરમના અમારા સંવાદદાતાએ જણાવ્યું હતું કે ચક્રવાતને કારણે ઠેર ઠેર વૃક્ષો પડી જવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેને કારણે જાહેર પરિવહનને અસર થવા પામી છે. મિઝોરમના મુખ્યમંત્રીએ રાહત અને બચાવ કામગીરી માટે 15 કરોડ રૂપિયા ફાળવ્યા છે. વરસાદની સ્થિતિને જોતા અહીં શાળાઓ અને સરકારી ઓફિસો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રેમલ ચક્રવાતને પગલે ત્રિપુરામાં જનજીવન ખોરવાયું હતું. રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કેટલાક ભાગોમાં વીજળી, પાણી પુરવઠા સાથે ઇન્ટરનેટની સેવાને પણ અસર થઈ હતી. હવામાન વિભાગે આવતીકાલે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભારતીય તટરક્ષક દળ બંગાળ અને બાંગ્લાદેશમાં તાજેતરમાં ચક્રવાતી વાવાઝોડા સ્વરૂપે ત્રાટકેલા રેમલની સંભવિત અસર ખાળવા કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે સંકલન સાધીને નોંધપાત્ર કામગીરી કરી રહી છે. આને કારણે જાનહાનિની ઘટના બની નથી અને સંકટનો અસરકારક રીતે સામનો શક્ય બન્યો છે. તટરક્ષક દળના હલ્દિયા અને પારાદીપ ખાતેના કાર્યરત મથકોએ વાવાઝોડા અંગે સમયસર જાણકારી માછીમાર અને વેપારી જહાજોને આપી હતી. એટલું જ નહીં, વાવાઝોડું જમીન પર પ્રવેશ્યા બાદ તટરક્ષક દળનું જહાજ વરાડે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત ભુવનેશ્વરથી તટરક્ષક દળના 2 ડોર્નિયર વિમાનોએ બંગાળની ખાડીના ઉત્તર વિસ્તારમાં સર્વગ્રાહી સર્વેક્ષણની સચોટ કામગીરી કરી હતી. રેમલ ચક્રવાતને પગલે બાંગ્લાદેશમાં જાનમાલને ભારે નુકસાન થયું છે. વાવાઝોડાને પગલે વિવિધ ઘટનાઓમાં 13 લોકોના મૃત્યુ થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 30,000 જેટલા કાચા મકાનો ધોવાઈ ગયા હતા, જ્યારે કે 1.5 લાખ મકાનોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. ચક્રવાતને પગલે અંદાજે 37 લાખ લોકોને અસર થઈ છે. બાંગ્લાદેશના હવામાન વિભાગ અનુસાર રેમલ ચક્રવાત નબળું પડીને હવાના દબાણમાં ફેરવાયું છે, જે બાંગ્લાદેશના ઉત્તર પૂર્વીય ભાગો તરફ આગળ વધી રહ્યું છે. સર્વોચ્ચ અદાલતની ઉનાળુ ખંડપીઠે મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીનની મુદત વધારવાની વિનંતી કરતી અરજીની સુનાવણી હાથ ધરવાનો ઇનકાર કર્યો છે. અરવિંદ કેજરીવાલે નાદુરસ્ત તબિયતનું કારણ આપતા 7 દિવસ માટે જામીન વધારવાની અપીલ કરી હતી. ન્યાયાધીશ JK મહેશ્વરીએ અને KV વિશ્વનાથનની ખંડપીઠે કહ્યું કે આ કેસ પહેલાથી જ અન્ય ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે છે, આથી આ અદાલત તેમાં દખલ કરી શકશે નહીં. દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટીના નેતા આતિશીને બદનક્ષી કેસમાં સમન્સ પાઠવ્યું છે. ભાજપ પ્રવક્તા શંકર કપૂર દ્વારા દાખલ કરેલી બદનક્ષી કેસમાં આતિશીને આવતીકાલે હાજર રહેવા કહેવાયું છે. ભારતે પાપુઆ ન્યૂગિનીમાં થયેલા વિનાશક ભૂસ્ખલનને જોતા રાહત, પુનર્વસન અને પુનર્નિર્માણ માટે $10 લાખ તાત્કાલિક સહાય જાહેર કરી છે. આ મહિનાની 24મી તારીખે પાપુઆ ન્યૂગિનીના એંગા પ્રાંતમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં હજારો લોકો દટાયા હોવાની ભીતિ છે. અત્યાર સુધીમાં 2000થી વધુ નાગરિકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યંત દુર્ગમ વિસ્તાર હોવાથી પ્રભાવિત સ્થળોએ બચાવ કામગીરી મુશ્કેલ બની છે, જેથી સ્થાનિક લોકો જ ટાંચા સાધનો સાથે દટાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત આ પ્રાકૃતિક આફતમાં પાપુઆ ન્યૂગિની સાથે મજબૂતીથી ઊભું છે. મંત્રાલયે આ આફત નિવારણ અને પ્રબંધન પગલાંને ભારતના હિન્દ પ્રશાંત મહાસાગર વિસ્તારની પહેલનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના 7મા તબક્કા માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી P. ભારતીએ જણાવ્યું છે કે 4 જૂને સવારે સમગ્ર રાજ્યમાં 26 કેન્દ્ર પર મતગણતરી હાથ ધરાશે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું અને હવાના તીવ્ર દબાણ સ્વરૂપે ફેરવાયેલું રેમલ ઈશાન બાંગ્લાદેશ અને મેઘાલય સુધી પહોંચ્યું. દિલ્હીની અદાલતે કથિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી સાંભળવાનો ઇનકાર કર્યો. અને પાપુઆ ન્યૂગિનીમાં વિનાશક ભૂસ્ખલનને પગલે 2000થી વધુના મૃત્યુ, ભારતે $10 લાખ સહાય જાહેર કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.